સાંજનો સમય હતો। માં પૂજાનો દીવો બળાવીને બેઠી હતી અને વહુ શાલિની રસોડામાં રાત્રિભોજન બનાવવાની તૈયારી કરી રહી હતી। લોટ ગૂંથતી વખતે વિચારી રહી હતી કે આજે પતિને ગમતું કંઈ ખાસ બનાવું જેથી તેમનું મૂડ સારું થઈ જાય। સવારે જતા વખતે તેણે જોયું હતું કે પતિ થોડા તણાવમાં હતા, વારંવાર મોબાઈલ પર મેલ ચેક કરી રહ્યા હતા। કદાચ ઓફિસનું દબાણ હતું। અચાનક જ દરવાજાની ઘંટડી વાગી। માં ગભરાઈને દરવાજો ખોલ્યો તો જોયું કે તેમનો દીકરો ઓફિસથી પરત આવ્યો છે। તેની આંખોમાં ગુસ્સો હતો અને ચહેરો તપ્યો હતો। તેણે માની બૂમ મારીને પૂછ્યું, માં, શાલિની ક્યાં છે? માં ગભરાઈને કહ્યું, વહુ રસોડામાં છે। એટલું સાંભળતા જ શાલિની રસોડામાંથી બહાર આવી, હાથોમાં લોટ લાગેલું અને ચહેરા પર હળવી થાક હતી। એ કંઈ પૂછે એ પહેલાં જ પતિએ કંઈ વિચાર્યા વિના તેને એક જોરદાર થપ્પડ મારી। શાલિનીનું શ્વાસ અટકી ગયો, આંખો ફાટી ગઈ, લોટથી મલેલા હાથ કંપવા લાગ્યા, આંખોમાં આંસુ છલકાયા પણ હોઠ પરથી શબ્દ નીકળતો ન હતો। માં ચીસી ઉઠી, અરે દીકરા, આ શું કરી નાખ્યું તું? વહુ પર હાથ કેવી રીતે ઉઠાવ્યો? શું થયું છે એ તો કહો? પરંતુ દીકરાનો ગુસ્સો વધુ વધી ગયો। તેણે શાલિની તરફ આંગળી ઉઠાવતા કહ્યું, માં, તમારી વહુને પૂછો કે ઘરની બહાર શું શું કરે છે। આજે મેં તેને મારી આંખોથી કોઈ પરપુરુષ સાથે જોઈ છે। એ કોણ હતો અને મારી પાછળ આ બધું ક્યારેથી ચાલે છે? શાલિની હકાબકા રહી ગઈ। એ રડતા બોલી, નાના, આવું કંઈ નથી। એ તો ફક્ત મારો મિત્ર હતો, કોલેજનો જૂનો સાથી રસ્તામાં મળ્યો હતો, બસ થોડીવાર વાત થઈ હતી। પતિ ગરજતા બોલ્યા, ખોટું ન બોલ, મેં જોયું છે કે તું એની સાથે હસીને વાતો કરતી હતી। આ બધું પતિ માટે ઝેર છે શાલિની, તું કલ્પના પણ ન કરી શકે કે મને કેટલું ખરાબ લાગ્યું। શાલિની રડતા કંપતી અવાજે બોલી, એ ફક્ત મિત્ર હતો, હું કસમ ખાઉં છું, મારા દિલમાં તમારા સિવાય બીજું કોઈ નથી। માએ બંને વચ્ચે આવીને દીકરાનો હાથ પકડીને કહ્યું, બસ કર દીકરા, ઘણું થઈ ગયું, ઓફિસનો ગુસ્સો ઘરે ના ઉતાર। કદાચ તું કંઈક ખોટું સમજી ગયો હશે, કદાચ ગેરસમજ થઈ હશે, કાલે સવારે શાંત મનથી બેસીને વાત કરજે। પરંતુ દીકરાના ચહેરા પર શંકા અને ગુસ્સાલી લાક્ષણિકતાઓ વધુ ઘેરી થઈ ગઈ। એ ચૂપચાપ રૂમમાં ગયો અને દરવાજો પાટકીને અંદર ચાલ્યો ગયો। શાલિની ત્યાં જ ઊભી રહી ગઈ, ચહેરા પર સળવળાટ, આંખોમાં આંસુ અને દિલમાં ઘેરી ઈજા લઈને। માએ તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, ચૂપ રહી જા બેટી, બધું સારું થઈ જશે। તારો પતિ ગુસ્સામાં છે, કાલ સુધી બધું સંભળી જશે। પરંતુ શાલિની જાણતી હતી કે આ એક થપ્પડે તેના દિલમાં એવો ઘાવ કરી દીધો છે જે સહેલાઈથી સાજો થવાનો નથી। રૂમનું મૌન હવામાં ઠંડક અને આંખોમાંથી વહેતા આંસુ સાક્ષી આપી રહ્યા હતા કે હવે આ ઘરમાં કંઈક મોટું થવાનું છે। થપ્પડની ગૂંજ ફક્ત શાલિનીના ગાલ પર નહોતી, એ તેના દિલ પર પણ ઉતરી ગઈ હતી। એ ચૂપચાપ પોતાના રૂમમાં આવીને પથારીના કિનારે બેસી ગઈ, ચહેરા પર આંસુઓની લાક્ષણિકતાઓ હજી સુકાઈ નહોતી હતી। એણે કંપતા હાથોથી ગાલ સહેલાવ્યો અને યાદ કરવા લાગી કે આખરે તેણે એવું શું કર્યું હતું જે પતિની નજરમાં એટલું મોટો ગુનો બની ગયું હતું। તેના મનમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું। જૂનો મિત્ર રસ્તામાં મળ્યો હતો, એણે હાલચાલ પૂછ્યું હતું, થોડી વાત થઈ હતી અને એ આગળ વધી ગઈ હતી, પરંતુ એ જ વાત આજે તેના જીવનની સૌથી મોટી સજા બનીને સામે આવી ગઈ હતી। માં ધીમે ધીમે રૂમમાં આવી, તેમણે વહુને રડતા જોયું તો તેમનું દિલ પીગળી ગયું। એણે તેના માથા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, બેટી, તું મન પર ન લે, તારો પતિ ગુસ્સે છે, પરંતુ દિલથી ખરાબ નથી। ઓફિસનો તણાવ લઈને આવ્યો હશે, કાલે સવારે બધું સારું થઈ જશે। શાલિની રડતા બોલી, માં, મેં કંઈ ખોટું નથી કર્યું, હું એને કેવી રીતે સમજાવું કે માણસ ફક્ત મારો મિત્ર હતો અને બીજું કાંઈ નહોતું, પરંતુ એને સાંભળ્યા વિના મને થપ્પડ મારી। શું મારી વાત પર વિશ્વાસ એટલું નબળું હતું? માએ ઊંડો શ્વાસ લીધો। તેઓ જાણતા હતા કે દીકરાનો ગુસ્સો તેને અંધ બનાવી દે છે, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે પોતાની પત્ની પર હાથ ઉઠાવશે। એણે વહુને છાતીથી લગાડી અને કહ્યું, બેટી, હમણાં તું કાંઈ ન બોલ, હાલતને સમય પર છોડી દે। સત્ય મોડું કે વહેલું બહાર આવી જ પડે છે, હમણાં ફક્ત ધીરજ રાખ। ઉધર પતિ બેઠકગંજમાં ચક્કર મારી રહ્યો હતો, તેના દિમાગમાં એ જ દૃશ્ય ફરી રહ્યું હતું। પત્ની કોઈ અજાણ્યા સાથે હસીને વાતો કરી રહી હતી, શંકાએ તેના દિલમાં આગ લગાવી દીધી હતી। એને ખાતરી હતી કે ખોટું નથી જોઈ શકતો, પરંતુ અંદરથી એક હળવો અવાજ આવતો હતો કે કદાચ એ ઉતાવળ કરી રહ્યો છે, પરંતુ ગુસ્સો એટલો તેજ હતો કે એ અવાજને દબાવી દીધો। રાત્રિભોજન તેમ તેમ પૂરું થયું। માએ થાળીમાં ભોજન મૂક્યું, પરંતુ ન દીકરાએ સારું ખાધું ન વહુએ। વાસણોના અવાજમાં સંબંધોની ખામોશી દબાઈ ગઈ હતી। શાલિનીએ પોતાના હાથથી એક પણ ગ્રાસ ન ખાધો। એ પોતાના રૂમમાં સૂઈ ગઈ, આંખો બંધ કરી દીધી, પરંતુ ઊંઘ બહુ દૂર હતી। તેના ગાલ પર હજી એ થપ્પડની સળવળાટ હજી હતી। માને આખી રાત બેચેની રહી। એણે મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, મારું ઘર બચાવી લે, વહુ દીકરાની વચ્ચે જે દરાડ પડી ગઈ છે તેને જલ્દી ભરી દે। પરંતુ એમને ખ્યાલ નહોતો કે આ રાત ફક્ત આંસુઓની નહીં પરંતુ આવતા તોફાનની આગાહી છે।
આ રાત એક એવા ખેલની શરૂઆત કરવા જઈ રહી છે જેમાં વિશ્વાસ, દગો અને છુપાયેલું રહસ્ય હતું. આ બધું ધીમે ધીમે બહાર આવશે. રાત અડધી થઈ ગઈ હતી. ઘરના દરેક ખૂણામાં મૌન છવાઈ ગયું હતું, જાણે થાક અને તણાવે દરેકના અવાજોને ચૂપ કરી દીધા હોય. દીકરાનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થયો હતો, પરંતુ તેના ચહેરા પર હજી તણાવની લાક્ષણિકતાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ રૂમમાં બેઠો હતો અને લેપટોપ પર કામ કરવાનો નાટક કરી રહ્યો હતો, પરંતુ હકીકતમાં તેના વિચારો હજી પણ એ જ શંકાના જાળમાં અટવાયેલા હતા. ઉધર માએ રસોડામાં જઈને ધીમેથી દૂધ ગરમ કર્યું. એમના મનમાં હતું કે કદાચ દૂધ પીને દીકરો થોડો હળવો અનુભવે અને શાંતિથી સૂઈ શકે. એણે દૂધમાં હળવી એલચી નાખી ગ્લાસ ટ્રેમાં મૂકી દીકરાના રૂમ તરફ ગઈ. રૂમનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું, દીકરા, દૂધ પી લે. રાત્રે ખાલી પેટે સૂવાથી તબિયત બગડે છે. દીકરાએ કશું બોલ્યા વગર લેપટોપ બંધ કર્યો, ગ્લાસ હાથમાં લીધો અને એક જ શ્વાસમાં દૂધ પી ગયો. માએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, હવે સૂઈ જા, સવારે બધું સારું થઈ જશે. એ ફક્ત માથું હલાવીને પથારીમાં સૂઈ ગયો. ઉધર શાલિની પણ પથારીમાં સૂઈ રહી હતી. તેના ચહેરા પર આંસુ અને લાક્ષણિકતાઓ હજી જામી હતી. એણે આંખો બંધ કરી રાખી હતી, જેથી લાગે કે એ સૂઈ રહી છે, પરંતુ હકીકતમાં એની ઊંઘ કોશો દૂર હતી. એના કાન અને મન પતિની દરેક આહટ પર ટકેલા હતા. એ જાણતી હતી કે આજની રાત ખૂબ ભારે છે. એના દિલે કહી રહ્યું હતું કે કંઈક અનિષ્ટ થવાનું છે. તેથી એ ચૂપચાપ બધું ધ્યાનથી જોઈ રહી હતી. પતિએ કરવટ બદલી અને આંખો બંધ કરી દીધી. થોડા સમય પછી તેની શ્વાસ અજીબ લાગવા લાગી. શાલિનીને લાગ્યું કે કદાચ એ સૂઈ ગયો છે, પરંતુ એણે ધ્યાન આપ્યું કે પતિના હાથ ધીમે ધીમે કઠોર થઈ રહ્યા છે. પગ હલતા નથી અને ચહેરાનો એક ભાગ ઢીલો પડી ગયો છે. શાલિનીનું દિલ ધબકતું થયું. એ તરત ઉઠી અને ગભરાઈને માએને બોલાવી, માં, જલ્દી આવો, એના તબિયત અચાનક બગડી રહી છે. માં દોડતી આવી. એણે દીકરાને જોયો તો તેમનો ચહેરો સફેદ પડી ગયો. ગભરાઈને બોલી, હે ભગવાન, આ શું થઈ ગયું? જલ્દી કોઈ ડૉક્ટરને બોલાવો. શાલિનીએ કંપતા હાથથી મોબાઈલ ઉપાડ્યો અને તરત પોતાના ઓળખીતા ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે આશ્વાસન આપ્યું કે એ તરત આવી રહ્યો છે. થોડા સમયમાં જ દરવાજાની ઘંટડી વાગી અને ડૉક્ટર ઘરમાં આવ્યો. એણે તરત તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું અને કહ્યું, ગભરાશો નહીં, દવાઓ સમયસર આપજો, ધીમે ધીમે બધું સારું થઈ જશે. ડૉક્ટર જતાં જ માએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ શાલિનીના ચહેરા પર અજીબ મૌન હતું. એણે ધીમેથી માએને કહ્યું, તમે આરામ કરો, હું એમને જોઈ લઉં છું. માં થાકથી ભરાઈને બીજા રૂમમાં ચાલી ગઈ. રાતનું મૌન ફરી ઊંડું થયું, પરંતુ આ વખતે હવામાં એક અનકહેલો ડર પણ ભળી ગયો હતો, અને એ ડરના પડછાયામાં એક એવું રહસ્ય છુપાયું હતું જેને કોઈ કલ્પી પણ ન શકે. ડૉક્ટર જતાં જ ઘરમાં ફરી મૌન છવાયું. માં પોતાના રૂમમાં ગઈ, પરંતુ એમના ચહેરા પર ચિંતાની લાક્ષણિકતાઓ હજી હતી. દીકરાનું શરીર થાકેલું પથારીમાં પડેલું હતું. ક્યારેક કરવટ લેતો, ક્યારેક આહો ભરતો. શાલિની બારી પાસે ઊભી રહીને બહાર અંધકારમાં જોતી હતી. એની આંખોમાં આંસુ નહોતા, પરંતુ એક અજીબ ચમક હતી. જાણે એની અંદર તોફાન છુપાયેલું હોય, પરંતુ ચહેરા પર શાંતિનો નકાબ. થોડા સમય પછી ધીમેથી ઉઠી પોતાના રૂમના ખૂણામાં ગઈ અને મોબાઈલ લઈને કોઈને ફોન કર્યો. એની અવાજ ધીમો હતો, પરંતુ શબ્દો સ્પષ્ટ હતા. સાંભળો, મેં કામ કરી દીધું છે. જે દવા તમે આપી હતી ને, એને મેં ચૂપકે દૂધમાં મિક્સ કરી દીધી હતી. માએને જરા પણ શંકા નહોતી થઈ. એણે એ જ ગ્લાસ એને આપ્યો અને એણે કાંઈ જાણ્યા વિના પી પણ લીધું. હવે જોતા જજો, ધીમે ધીમે તેના શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દેશે. ફોનની બીજી બાજુથી ડૉક્ટરનો ધીમો હાસ્ય સંભળાયો. ખૂબ સારું કર્યું. હવે ગભરાવાનું નહીં. ધીમે ધીમે બધું કાબૂમાં આવશે. તું ચિંતા ન કર, બધું અમારા હિસાબથી જ થશે. બસ જે હું કહું એ જ કરતી જા. શાલિનીએ ઊંડી શ્વાસ લીધી અને ધીમે અવાજે બોલી, હવે પોતાના કરેલા ગુનાની સજા પામશે. એ ચાટાની, એ શંકાની, એ અપમાનની, જેની ચોટ આજે પણ મારા ગાલ પર સળગી રહી છે. આ બોલતા તેની આંખમાંથી એક આંસુ વહી ગયું. કદાચ પછતાવાનું નહીં, પણ પોતાના નિર્ણયની પુષ્ટિનું. તેણે ફોન બંધ કર્યો અને ધીમે પતિની પાસે આવીને બેસી ગઈ. પતિને જોઈને નિર્દોષ બનવાનું નાટક કરવા લાગી. તેના કપાળ પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, તમે આરામથી ઊંઘી જાઓ, હું અહીં જ છું. પતિ અર્ધનિંદ્રામાં હતો અને તેને લાગ્યું કે પત્ની સાચે જેની સેવા કરી રહી છે.
તેને જરા પણ ખબર નહોતી કે એ દૂધનો ગ્લાસ જે એની રાતને સહેલી બનાવવા હતો એ જ હવે ધીમે ધીમે એના જીવનને ઝહેર બનાવી રહ્યો હતો. બીજી બાજુ મા પોતાના ઓરડામાં બેસીને ભગવાનને યાદ કરી રહી હતી. હે ભગવાન, મારું ઘર બચાવી લેવું. તેને બિલકુલ ખબર નહોતી કે જે વહુ પર તે પ્રાણ મૂકે છે એ જ તેના દીકરાને ધીમે ધીમે મૃત્યુના દરવાજે ઢકેલી રહી હતી. રાતનો એ અંધકાર હવે માત્ર ઊંઘનો નહીં પણ એક ભયાનક રહસ્યનો સાક્ષી બની ગયો હતો. સવારે પહેલી કિરણ ખિડકીમાંથી અંદર આવી, પરંતુ ઘરમાં વાતાવરણ હજુ પણ ભારેલું હતું. શાલિનીએ પતિને જોયો. એ પથારીમાં અડધો ઊભો થયો, પરંતુ એની આંગળીઓ કામ જ નહોતી કરતી. તેણે પાણીનો ગ્લાસ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ એ હાથમાંથી છૂટી ગયો અને પાણી ફેલાઈ ગયું. મા દોડતી આવી અને ગભરાયેલા અવાજે બોલી, બેટા, આ શું થઈ રહ્યું છે? હાથમાં તાકાત કેમ નથી? બેટાએ બેચારા નજરથી માને જોયું અને ધીમે બોલ્યો, મા, મને સમજાતું નથી, મારું શરીર સાથ કેમ નથી આપતું? તેની અવાજ કમજોર અને તૂટેલી હતી. માએ તરત શાલિનીને બોલાવી. વહુ, જલ્દી આવો, તારો બેટો તો પાણી પણ નથી પકડી શકતો. શાલિની બહાર આવી અને ચહેરા પર ચિંતા લાવીને બોલી, અરે, આને શું થઈ ગયું? કદાચ રાતે વધારે તણાવ થઈ ગયો હશે. ડૉક્ટરે દવાઓ આપી છે ને? હું સમયસર આપતી રહીશ, બધું સારું થઈ જશે. તેણે પતિને સહારો આપીને સૂવડાવ્યો અને પોતે પાણી પીવડાવ્યું. માએ ઊંડો શ્વાસ લીધો, પરંતુ તેમના હૃદયમાં હળવો ભય ઘર કરી ગયો. આટલી જલ્દી હાલત ખરાબ થવી સામાન્ય નથી, એમ મનમાં વિચાર્યું, છતાં વહુની વાત માનીને ચૂપ રહી ગઈ. દિવસો વીતી ગયા. પતિની હાલતમાં સુધારો થવાના બદલે કમજોરી વધવા લાગી. પહેલાં હાથ કાંપતા હતા, હવે પગ પણ સૂન પડવા લાગ્યા. ચાલવાનો પ્રયત્ન કરતો તો લથડાઈ જતો. માની ચિંતા વધી ગઈ. એ દીકરાની બાજુએ બેસીને ભગવાનનું નામ જપતી અને વારંવાર વહુને પૂછતી, વહુ, દવાઓ સમયસર આપીને? શાલિની દર વખતે વિશ્વાસ અપાવતી, હા માનજી, હું સંપૂર્ણ કાળજી રાખું છું. ડૉક્ટરે કહ્યું છે, ધીમે ધીમે અસર દેખાશે. માએ વહુની આંખોમાં જોયું. ચહેરો ઘણો સંભાળેલો લાગતો હતો, ચિંતા ભરેલો પણ થોડો દેખાવટી લાગતો હતો. પરંતુ તેમણે તરત જ વિચારો દૂર કરી દીધા. એમનું વહુ પર અઢળક વિશ્વાસ હતું. રાતે દીકરો સૂઈ ગયો ત્યારે મા એકલી બેઠી વિચારી, આ કેવી બીમારી છે જે આટલી ઝડપથી વધી રહી છે? ડૉક્ટર કહે છે ઠીક થઈ જશે, પરંતુ હાલત તો ખરાબ થઈ રહી છે. શું ખરેખર કંઈ ગડબડ છે? એમના મનમાં શંકાનું બીજ ઉગ્યું. સવારે તેમણે વહુને કહ્યું, વહુ, તું ઘરના કામકાજ સંભાળી, હું દીકરાને મોટા હોસ્પિટલ લઈ જાઉં છું, કોઈ બીજા ડૉક્ટરની પણ સલાહ લઈ લઉં છું. શાલિની ચોકી અને તાળતૂળ કરીને બોલી, હા માજી, જેમ તમે યોગ્ય સમજો, પરંતુ મને લાગે છે કે ડૉક્ટર સાહેબ સાચું ઇલાજ કરી રહ્યા છે. ખેર, તમે જાઓ તો લઈ જાઓ, કહો તો હું પણ આવું તમારી સાથે. માએ કહ્યું, ના, હું ઓટોથી જ જઈશ. તેમણે દીકરાને તૈયાર કર્યો અને ઓટોમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં અનુભવી ડૉક્ટરે તપાસ કરી, ટેસ્ટ લખ્યા અને ગંભીર અવાજે કહ્યું, મરીઝને જે દવાઓ આપવામાં આવી રહી છે એ શરીરને ઠીક કરવાની બદલે નબળું કરી રહી છે. આ દવાઓ નસો અને માંસપેશીઓને ધીમે ધીમે અક્રિય બનાવી દે છે. કોઈપણ હાલતમાં આ ચાલુ ના રહેવી જોઈએ. તરત બંધ કરો અને નવું ઇલાજ શરૂ કરો. માના પગ નીચેની જમીન સરકી ગઈ. પણ ડૉક્ટર સાહેબ, અમારા ઘરના ડૉક્ટર તો કહેતા હતા કે આ દવાઓ જેને ઠીક કરશે. એણે તો આ જ પરચી આપી હતી. નવા ડૉક્ટરે ગાઢ નજરે માને જોયા અને કહ્યું, તમને કોઈ ગેરમાર્ગે દોર્યું છે. જો આ દવા થોડા દિવસો વધુ ચાલી તો મરીઝ સંપૂર્ણપણે અપંગ થઈ જશે. માનું હૃદય ધબકવા લાગ્યું. અંદરથી સમજાઈ ગયું કે કોઈ અજાણ્યું ખેલ ચાલી રહ્યો છે. તેમણે તરત નવું ઇલાજ શરૂ કરાવ્યું અને દીકરાને ઘરે લઈ ગઈ. રસ્તામાં સતત વિચાર કરતી રહી, મારા દીકરાને બીમાર રાખવાથી કોને ફાયદો છે? કોણ છે આ સાજશ પાછળ? ઘરે પહોંચી તેમણે વહુને કહ્યું, ડૉક્ટરે જૂની દવાઓ તરત બંધ કરવા કહ્યું છે, હવે નવું ઇલાજ થશે. શાલિની થોડા આશ્ચર્ય દર્શાવ્યો, પછી સંભળી અને બોલી, સારું માજી, હું નવી દવાઓ લઈ આવું છું, અને બહાર નીકળી ગઈ. પરંતુ માની આંખોમાં હવે નવી ચમક આવી ગઈ. એમણે મનમાં નક્કી કર્યું કે હવે આ રહસ્યને પૂરેપૂરું બહાર લાવવું જ છે. નવા ડૉક્ટરની વાત સાંભળી તેમના વિશ્વાસને આંચકો આવ્યો હતો. હવે એમણે મનમાં ઠાની લીધું કે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ નહીં કરે. બહુ પર ક્યારે ફરિયાદ નહોતી, પરંતુ આ વખતે દિલમાંથી શંકા ઉઠી કે ક્યાંક એ જ તો આ રમતમાં સામેલ નથી. બીજા દિવસે સવારે માએ વહુ પર નજર રાખવાનો નિર્ણય કર્યો. કહ્યું, વહુ, હું મંદિર જઈ રહી છું, તું દીકરાને દવા આપી દે, એમ કહી બહાર નીકળી. પરંતુ હકીકતમાં બહારથી ખિડકીમાંથી નજર રાખવા લાગી. જોયું કે જેમ જ એ બહાર ગઈ, શાલિનીએ દવાની શીશી હાથમાં લીધી અને તેમાં કંઈક ભેળવવા લાગી. એણે પાવડર જેવી વસ્તુ નાખી અને હલાવીને ફરી અલમારીમાં મૂકી. માનો હૃદય ધબકવા લાગ્યું. હવે એમના મનમાં શંકા નહીં પણ ખાતરી ઉતરી ગઈ. છતાં અંદર આવીને એમણે એવું વર્તાવ્યું જાણે કશું ખબર જ ન હોય. હસીને બોલી, અરે, હજી દવા નથી આપી? આવ, હું જ આપી દઉં.
શાલિની થોડું ગભરાઈ ગઈ. બોલી, ના માજી, હું જ આપું. માએ આગ્રહ કર્યો. ના, આજે હું આપું છું, અને શીશી હાથમાં લીધી. હવે એમના સામે બે રસ્તા હતા, સીધા વહુને પૂછવું કે પછી પુરાવા ભેગા કરવા. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. દવા બદલી દીધી. સાચી દવા નવા ડોક્ટર પાસેથી લીધી હતી અને પર્સમાં છુપાવી રાખી હતી. સાંજ સુધી દીકરાની હાલતમાં સુધારો દેખાયો. ચહેરા પર તાજગી આવી. હાથ થોડા સારા કામ કરવા લાગ્યા. આ જોઈને માનું શંકા વિશ્વાસમાં બદલાઈ ગયું. હા, આ બધું સાચું છે. મારી વહુ જ આ સાજિશમાં સામેલ છે, એમ એમણે મનમાં કહ્યું, પરંતુ તરત કશું નહીં બોલી. નક્કી કર્યું કે હવે આ ખેલ પૂરો કરવા મોટી ચાલ રમશે. રાતે દીકરો સૂઈ ગયો પછી એમણે પડોશણ સુનીતા ચાચીને બોલાવી તમામ વાત કહી. દીકરાની હાલત, જૂના ડોક્ટરની દવાઓ અને વહુની શંકાસ્પદ હરકતો. સુનીતા ચાચીએ ગંભીર અવાજે કહ્યું, બહેન, હવે વધારે મોડું ના કર. વહુને બેનકાબ કરવા પુરાવા જોઈએ. કાલે જો કોઈ ચાલ ચલવી પડશે. માએ માથું હલાવ્યું અને મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, મને હિંમત આપ. મારા દીકરાનું જીવનનો પ્રશ્ન છે. હવે ઘરની દરેક શ્વાસમાં સન્નાટો જ નહીં, પણ એક મોટું રહસ્ય છુપાયેલું હતું, જે જલ્દી જ ખુલવાનું હતું. સવારે સામાન્ય કામકાજ ચાલી રહ્યું હતું, પરંતુ માનું મન બેચેન હતું. રાતભર વિચાર કરતી રહી કે વહુ અને ડોક્ટરની સાજિશ કેવી રીતે સાબિત કરવી. સુનીતા ચાચી આવી ગઈ. માએ કહ્યું, આજે જ સત્ય બહાર લાવવું છે. હું દીકરાની હાલતનો બહાનો બનાવી એ જ ડોક્ટરને ઘેર બોલાવીશ. તું પણ અહીં જ રહેજે, જેથી સાક્ષી રહે. સુનીતા ચાચીએ સંમત થઈ. હા બહેન, વહુને શંકા પણ નહીં થશે અને આપણને પુરાવા પણ મળી જશે. માએ ફોન ઉઠાવ્યો અને જૂના ડોક્ટરને બોલાવ્યા. ગભરાયેલા અવાજમાં બોલી, ડોક્ટર સાહેબ, મારા દીકરાની હાલત ફરી ખરાબ થઈ ગઈ છે. તમે જરા ઘેર આવો. થોડીવારમાં દરવાજે ઘંટડી વાગી અને ડોક્ટર આવતા જ બોલ્યા, હવે કેમ છે? શું લક્ષણો વધ્યા છે? તેણે બેગમાંથી એ જ દવાઓ અને ગોળીઓ કાઢીને કહ્યું કે આને નિયમિત આપજો, ધીમે ધીમે અસર દેખાશે. માએ જાણતા પૂછ્યું, ડોક્ટર સાહેબ, આ દવાઓ બહુ તીવ્ર લાગે છે, એમાંથી સાઇડ ઇફેક્ટ નહીં થાય ને? ડોક્ટર થોડો અચકાયો પણ બોલ્યો નહીં. બધું ઠીક છે, તમે ચિંતા ના કરો. એ સમયે સુનીતા કાકીએ વાત પકડીને કહ્યું, પરંતુ અજીબ વાત છે, દવા શરૂ થઈ ત્યારથી દર્દીની હાલત તો વધુ ખરાબ થઈ રહી છે. ડોક્ટર થોડીક હકચોક્યો અને બોલ્યો, એ તો બીમારીનો પ્રભાવ છે. હું જાણું છું હું શું કરી રહ્યો છું. તેટલામાં શાલિની રસોડેથી આવી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો, કારણ કે તેણે જોયું કે સુનીતા કાકી પણ ત્યાં હાજર છે. તેણે તરત કહ્યું, હા માજી, ડોક્ટર સાહેબ સાચું કહે છે, આ દવાઓથી જ તે ઠીક થશે. માએ સીધી નજરથી વહુને કહ્યું, ઠીક છે તો, આજે દવા તું જ આપી દે. શાલિની ચોંકી ગઈ. તેના હાથ કાપવા લાગ્યા. તેણે શીશી ઉઠાવી, પણ જેમ જેમ ગ્લાસમાં દવા નાખવા લાગી, સુનીતા કાકીએ કહ્યું, 1 મિનિટ રોકાવ છે, મને પણ આ દવા જોવી છે. ડોક્ટરનો ચહેરો ઉતરી ગયો અને શાલિનીની આંખોમાં સ્પષ્ટ ગભરાટ દેખાયો. માએ કડક અવાજમાં કહ્યું, વહુ, હવે સત્ય કહેવાનો સમય આવી ગયો છે. આ દવાઓ શું છે અને કેમ તું આગ્રહ કરીને પીલાવા માંગે છે? રૂમમાં ભારે વાતાવરણ છવાઈ ગયું. પેલો દીકરો પથારી પર પડેલો બધું જોતો હતો. તેની આંખોમાં આશ્ચર્ય અને પીડા હતી. તેણે ધીમેથી કહ્યું, શાલિની, સત્ય બોલ, શું તું ખરેખર મારી મોત માંગે છે? એ સાંભળીને શાલિનીના હાથમાંથી દવાની શીશી સરકી પડી. મા અને સુનીતા કાકી તેની દરેક હરકત પર નજર રાખી રહ્યા હતા. હવે ખોટ છુપાવવાની જગ્યા જ નહોતી. રૂમમાં જાણે શ્વાસ અટકી ગયા હતા. શાલિનીના હાથ કાપતા હતા. શીશી જમીન પર પડતા લુડકી ગઈ. માની આંખોમાં આગ હતી, દીકરાની આંખોમાં દુઃખ અને સુનીતા કાકીની આંખોમાં ઘેરો શંકાનો પડછાયો. ક્ષણભરનું સન્નાટું એવું લાગતું હતું કે દિવાલો પણ રાહ જોઈ રહી છે કે હવે શાલિની શું બોલશે. આખરે તેની આંખોમાંથી આંસુ વહી ગયા. સિસકીને તેણે કહ્યું, હા હા, સત્ય છે, હું જ કારણ છું. દવાઓમાં ઝેર જેવો પદાર્થ મિક્સ કરેલો હતો અને આ બધું મેં એકલીએ નહોતું કર્યું, પણ આ ડોક્ટરને સાથે રાખીને કર્યું હતું. ડોક્ટર અચંબામાં પડી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે હકચકાઈને પૂછ્યું, કેમ શાલિની? મેં તો તને હંમેશા પોતાનું માન્યું હતું, તો પછી આવું કેમ કર્યું? શાલિની રડીને બોલી, એ દિવસે જ્યારે તુંએ મને થપ્પડ મારી હતી, મારી દુનિયા તૂટીને પડી ગઈ હતી. તુંએ મારા આત્મસન્માનને કચડી નાખ્યો. મને લાગ્યું કે તું મને પ્રેમ નથી કરતો અને વિશ્વાસ નથી કરતો. ત્યારે જ મેં કસમ ખાધી કે તને એ જ પીડાનો અનુભવ કરાવીશ. મારો જૂનો ઓળખીતો ડોક્ટર મારા ભાવનો લાભ લઈને બોલ્યો, જો તું ઈચ્છે તો ધીમે ધીમે તેને રસ્તેથી દૂર કરી શકીશ અને કોઈને ખબર પણ નહીં પડે. તે મને મેળવવા માંગતો હતો. માએ ગુસ્સાથી કહ્યું, શરમ નથી આવી તને? જે ઘેર તને દીકરી સમજીને અપનાવ્યું, એ ઘેરના દીવાને તું બુજાવવા માંગતી હતી? તુંએ તો સંબંધોની પવિત્રતા જ કલંકિત કરી દીધી. શાલિની ફૂટફૂટીને રડી પડી અને બોલી, માજી, હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું અંત બની ગઈ હતી. એ થપ્પડની પીડામાં અને અહંકારમાં તેમજ ડોક્ટરના ઝાંસામાં આવી ગઈ. તેણે મને ભૂલાવ્યો અને મેં વિચાર્યું નહીં કે તે ફક્ત મારી નબળાઈનો ફાયદો લઈ રહ્યો છે. મેં જે કર્યું એ તેના કહ્યા પ્રમાણે જ કર્યું. સુનીતા કાકીએ કડક અવાજમાં કહ્યું, વહુ, ભૂલ ભલે ભાવનામાં થાય કે ચાલાકીમાં, પરિણામ એક જ હોય છે. ગુનો અને ગુનાનો હિસાબ તો આપવો જ પડે. દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કંપતી વાણીમાં કહ્યું, શાલિની, જો તું એ દિવસે ખુલ્લે કહી દેત અને તારું દુઃખ બતાવત તો કદાચ હું સમજી જાત, પણ તુંએ જે રસ્તો લીધો એ એમને મોતની કિનારે લઈ ગયો.
શાલિની જમીન પર બેસી ગઈ, હાથ જોડીને રડીને બોલી, માફ કરી દો, હું બદલાવા માંગુ છું. હું એ ડૉક્ટરની સચ્ચાઈ બહાર લાવીશ, ગવાહી આપીશ, પુરાવા આપીશ. ફક્ત એક મોકો આપો. માનું હૃદય પથ્થર બની ગયું હતું, છતાં તેમની મમતાએ હાર નહોતી માની. તેમણે ગંભીર અવાજમાં કહ્યું, જો તું ખરેખર પસ્તાવી રહી છે તો સાબિત કર. એ ડૉક્ટરને બહાર લાવીને તારા કર્મોથી બતાવ કે તું બદલાઈ ગઈ છે. ત્યારે જ તને માફીનો અધિકાર મળશે. ભારોભાર વાતાવરણ હવે ધીમે ધીમે તૂટવા લાગ્યું. શાલિનીની સ્વીકારોક્તિએ બધાને હચમવી દીધા. પણ હવે ખેલનો અગલો પડાવ હતો. ડૉક્ટરને પકડવો અને આ સાજિશનો અંત લાવવો. શાલિની જમીન પર બેસીને રડી રહી હતી. તેના આંસુ અને કમતી વાણી બતાવતા હતા કે હવે તે તૂટી ચૂકી છે. માએ કડક સ્વરે કહ્યું, પસ્તાવું પૂરતું નથી વહુ, હવે તારે પ્રાયશ્ચિત કરવું પડશે. જો ખરેખર બદલાવા માંગે છે તો ડૉક્ટરની સામે ઊભી રહી તેના અસલી ચહેરાને બહાર લાવ. શાલિનીએ રડીને કહ્યું, હા માજી, હું તૈયાર છું. હું એ શૈતાનને તેના અંત સુધી લઈ જઈશ. બીજા જ દિવસે મા અને દીકરાએ યોજના બનાવી. શાલિનીએ ડૉક્ટરને ફોન કરીને કહ્યું, તમારી દવા ઘણો અસર કરી રહી છે, હવે વધુ જોઈએ. ડૉક્ટર ખુશ થઈને બોલ્યો, હું સાંજે આવી જાઉં છું. સાંજ થતાની સાથે જ ડૉક્ટર ઘેર આવ્યો. તેણે દવાઓ કાઢી. એ જ સમયે બારણાની પાછળથી સુનીતા કાકી અને પોલીસનો સિપાહી અંદર આવ્યા. ડૉક્ટર ગભરાઈ ગયો. માએ કડક અવાજમાં કહ્યું, આ જ માણસ છે જે મારા દીકરાની જિંદગી સાથે રમી રહ્યો હતો. હવે સત્ય બોલ, નહીં તો પોલીસ તને લઈ જશે. પોલીસે તેને પકડીને દવાઓની તપાસ કરી. રિપોર્ટમાં સાબિત થયું કે તેમાં ધીમે ધીમે નસોને બેજાન કરતી ઝેર મિક્સ કરેલું હતું. શાલિનીએ બધાના સમક્ષ સ્વીકાર્યું કે હા, હું પણ તેના સાથે સંકળાયેલી હતી. પણ હવે હું સંપૂર્ણ ગવાહી આપીશ અને પુરાવા આપીશ કે આ જ મને ફસાવતો હતો. પોલીસે ડૉક્ટરને હાથકડી લગાવી લઈ ગઈ. દીકરો પથારી પર પડેલો બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે માનો હાથ પકડીને કહ્યું, માં, તમે ના હોત ને તો આજે મારું બધું ખતમ થઈ ગયું હોત. માએ કહ્યું, દીકરા, ભગવાનનો આભાર માન કે સાચું સમયસર બહાર આવી ગયો. શાલિની પતિના પગે પડી રડીને માફી માંગી અને કહ્યું, હવેથી મારી જિંદગી ફક્ત તમારી સેવા અને આ ઘરની ઇજ્જત બચાવવામાં જ જશે. ઘેરનો ભારે સન્નાટો હવે તૂટ્યો હતો. સાજિશનો રાજા સામે આવી ગયો હતો અને આ તોફાન પછી પહેલીવાર ઘેરમાં આશાની કિરણ દેખાઈ. ડૉક્ટરની ધરપકડ પછી મોટો ભાર ઉતરી ગયો, પણ જીવન હજી સરળ નહોતું. દીકરાની હાલત નબળી હતી. હાથપગ સાથ ન આપતા હતા. માએ નક્કી કર્યું કે હવે નવા ડૉક્ટરને બતાવો. લાંબો ઇલાજ શરૂ થયો. ફિઝિયોથેરેપી, દવાઓ બધું મળીને ધીમે ધીમે અસર કરવા લાગ્યો. દરરોજ શાલિની પતિને ઊભું કરી વ્હીલચેરમાં બેસાડતી, દવા આપતી અને હોસ્પિટલ લઈ જતી. ઘરના કામકાજમાં પણ કાંઈ કચાશ ન રાખતી. માએ ઘણીવાર જોયું કે તે પતિના પગની મસાજ કરતી, તકિયા ઠીક કરતી અને દરેક જરૂરિયાત પર ધ્યાન આપતી. દીકરો ક્યારેક વિચારે કે શું આ એ જ શાલિની છે? ધીમે ધીમે તેના દિલનો ગસ્સો ઓગળવા લાગ્યો. મા પણ જોઈ રહી હતી કે હવે શાલિની ખરેખર પસ્તાવા લાગી છે. એક દિવસ ડૉક્ટરે કહ્યું, હવે ઘણી સુધાર છે. જો આવી જ કાળજી રાખશો તો ટૂંક સમયમાં તે પોતાના પગે ઊભો રહી શકશે. માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો અને વહુને જોયું. શાલિનીએ પણ ભીની આંખોથી કહ્યું, માજી, મને એક મોકો આપવાના બદલ આભાર. હવે મારા દરેક કર્મોથી સાબિત કરીશ કે હું બદલાઈ ગઈ છું. ઘેરનું વાતાવરણ ધીમે ધીમે બદલાયું. તણાવની જગ્યાએ આશા આવી. દીકરાના ચહેરે સ્મિત પરત આવ્યું. સમય જતાં દીકરો બેસાકડીના સહારે ચાલવા લાગ્યો. દરેક પગલું મુશ્કેલ હતું, પણ શાલિનીનો સાથ તેને હિંમત આપતો. જ્યારે તે પડી જતો ત્યારે શાલિની એને પકડી લેતી અને કહેતી, ડરો નહીં, હું છું ને. આ નાના નાના ક્ષણોમાં તેનો ગુસ્સો ઓગળતો ગયો. મા પણ જોઈ રહી હતી કે હવે એની સેવા ખોટી નથી પણ સાચી છે. શાલિની રાતે ભગવાનને પ્રાર્થના કરતી, મને શક્તિ આપજો કે હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરી શકું. આ જોઈને માના દિલમાં પણ તેના માટે નરમાઈ આવી. એક દિવસ દીકરાએ પત્નીને કહ્યું, શાલિની, મને ખબર છે તારી મોટી ભૂલ થઈ હતી, પણ હવે હું જોઈ રહ્યો છું કે તું બદલાઈ ગઈ છે. હું એ થપ્પડ ક્યારેય ભૂલી શકતો નથી. કદાચ એ જ અમારી મોટી ભૂલ હતી. જો હું ધીરજ રાખ્યો હોત તો વાત અહીં સુધી ના પહોંચી હોત. શાલિની રડીને બોલી, નહીં, ભૂલ મારી જ હતી. જો હું ગુસ્સામાં અંધ ન બનતી ને તો આ બધું ન થાત. મને માફ કરજો. માએ બંનેની વાતો સાંભળી અને કહ્યું, સંબંધો ભૂલથી નથી તૂટતા, પરંતુ ભૂલ છુપાવાથી તૂટે છે. તમે બંને સત્ય સ્વીકારી લીધું એ સૌથી મોટી વાત છે. હવે ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરો. દીકરાએ સ્મિત સાથે પત્નીનો હાથ પકડી લીધો અને શાલિનીએ માજીના પગે પડીને કહ્યું,
હવે આ ઘર જ મારી પૂજા છે અને એને જાળવવું જ મારું જીવન છે. માની આંખોમાંથી આશીર્વાદના આંસુ વહી ગયા અને તેમને લાગ્યું કે તોફાન હવે થમી ગયું છે અને ઘેરમાં શાંતિ અને પ્રેમની નવી સવાર આવી રહી છે. મહિનાઓની મહેનત અને ઈલાજ પછી દીકરો પોતાના પગે ઊભો થયો. ભવે અચકાતો ચાલ્યો, પણ હવે તે સહારા વિના પગલાં ભરતો હતો. આ જોઈને માની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા અને શાલિની પણ ફૂટફૂટીને રડવા લાગી. તેના હોઠ પરથી આપોઆપ નીકળી ગયું, આભાર પ્રભુ, તમે મારી ભૂલનો ભાર હળવો કરી દીધો. ધીમે ધીમે પુત્ર ફરી સામાન્ય જીવનમાં પાછો ફરવા લાગ્યો. પહેલાં તેણે ઘરના નાના કામકાજ સંભાળવા શરૂ કર્યા. પછી ઓફિસમાંથી પણ કોલ આવવા લાગ્યા. સૌને વિશ્વાસ જ ના થાય કે થોડા મહિના પહેલાં જે માણસ પથારી પર લાચાર પડ્યો હતો તે આજે પોતાના પગ પર ઊભો રહીને સ્મિત કરી રહ્યો છે. આ આખા સમયમાં શાલિનીએ ઘરની જવાબદારીઓ એવી રીતે નિભાવી કે મહોલ્લાની સ્ત્રીઓ પણ કહેવા લાગી કે જો કેવો સેવા કરે છે પોતાના પતિ અને સાસુની, આવી વહુ સૌને મળે. માનું હૃદય ગર્વથી છલકાઈ ગયું અને મનમાં વિચાર્યું કે કદાચ આ જ સાચું પ્રાયશ્ચિત છે, જ્યારે માણસ પોતાના કર્મોથી પોતાની ભૂલ ધોઈ નાખે છે. એક દિવસ મહોલ્લામાં સત્સંગનું આયોજન હતું. મા શાલિનીને પણ સાથે લઈ ગઈ અને બધાના સામે કહ્યું, આ મારી વહુ છે. આજે જો મારો પુત્ર ફરી ઊભો થઈ શક્યો છે તો એમાં આનો મોટો હિસ્સો છે. આ સાંભળી શાલિનીનું માથું શરમ અને ગર્વ બંનેથી ઝૂકી ગયું. લોકોએ તાળી પાડી અને તેને આશીર્વાદ આપ્યા. પુત્ર પણ પત્ની તરફ નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે જેણે કદી તેને છેતર્યું હતું તે આજે એની સૌથી મોટી શક્તિ બની ગઈ છે. તેણે બધાના સામે કહ્યું, મારી પત્ની જ મારી સૌથી મોટી સાથી છે. એની કારણે જ હું ફરી જીવી રહ્યો છું. તે દિવસથી માત્ર ઘરમાં નહીં પરંતુ સમગ્ર મહોલ્લામાં શાલિનીની નવી ઓળખ બની ગઈ. તે હવે માત્ર વહુ ન હતી, પરંતુ એવી સ્ત્રી બની ગઈ કે જેણે ભૂલમાંથી શીખ લઈને સંબંધોને બચાવી લીધા. સમય જાણે ઘા ઉપર મલમ મૂકી રહ્યો હતો. પુત્ર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને ફરી ઓફિસ જવા લાગ્યો. સવારે મા તેના માથે તિલક કરતી, શાલિની ટિફિનમાં મનગમતું ભોજન રાખતી અને બારણે સુધી વિદાય આપવા આવતી. એ જ ઘર જ્યાં ક્યારેક ચીસો અને શંકાના સાયા મંડરાતા હતા, હવે ત્યાં હાસ્ય અને વિશ્વાસ ગૂંજતા હતા. માની આંખોમાં શાંતિ હતી. તે રોજ ભગવાન આગળ દીવો બળગાવી કહી, આભાર પ્રભુ, મારું ઘર બચાવવા માટે. પડોશીઓ પણ કહે કે તમારી વહુ તો સાચે જ ઘરની લક્ષ્મી છે. આ સાંભળી માનું હૃદય ગર્વથી છલકાઈ જાય, પણ તેને ખબર હતી કે આ મુકામ સુધી પહોંચવા માટે મોટી કિંમત ચૂકવવી પડી હતી. એક સાંજે સૌ આંગણે બેઠા હતા, ત્યારે પુત્ર ગંભીર અવાજમાં બોલ્યો, માં, શાલિની, હું એક વાત સાફ કરવા માંગુ છું. એ દિવસે મેં તને ગુસ્સામાં આવી થપ્પડ મારી હતી. શાલિની, એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. જો હું ધીરજ રાખ્યો હોત, તારા સાથે પ્રેમથી વાત કરી હોત, તો કદાચ આવું બધું ના થાત. આજે હું સ્વીકારું છું કે પતિ પત્નીનો સંબંધ શંકા અને ગુસ્સાથી નહીં, પરંતુ વિશ્વાસ અને ધીરજથી ચાલે છે. શાલિની રડીને બોલી, નહીં, ભૂલ મારી જ હતી. જો હું ગુસ્સામાં અંધ ન બનતી તો આ બધું ન થાત. મને માફ કરજો. માએ બંનેની વાતો સાંભળી અને કહ્યું, સંબંધો ભૂલથી નથી તૂટતા, પરંતુ ભૂલ છુપાવાથી તૂટે છે. તમે બંને સત્ય સ્વીકારી લીધું, એ સૌથી મોટી વાત છે. હવે ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરો. દીકરાએ સ્મિત સાથે પત્નીનો હાથ પકડી લીધો અને શાલિનીએ માજીના પગે પડીને કહ્યું, હવે આ ઘર જ મારી પૂજા છે અને એને જાળવવું જ મારું જીવન છે. માની આંખોમાંથી આશીર્વાદના આંસુ વહી ગયા અને તેમને લાગ્યું કે તોફાન હવે થમી ગયું છે અને ઘેરમાં શાંતિ અને પ્રેમની નવી સવાર આવી રહી છે. બધું સામાન્ય દેખાતું હતું. પુત્ર ફરી ઓફિસ જવા લાગ્યો અને માને રાહત હતી કે ઘર બચી ગયું. શાલિની હવે દરેક કામ મનથી કરતી, સાસુની સેવા, પતિનું ધ્યાન અને ઘરની જવાબદારી. બહારથી બધું પરફેક્ટ લાગતું હતું, પણ આ શાંતિ વચ્ચે એક દિવસ એવો વળાંક આવ્યો જેણે બધાને હચમચાવી દીધા. માની નાની નણંદ એટલે કે શાલિનીની બુઆ સાસુ અચાનક ગામથી આવ્યા. સ્વભાવથી સીધી સાદી પણ વાતોમાં મોટી બેધડક. આવતાની સાથે જ ઘરના માહોલને ધ્યાનથી જોયું. શાલિની એમના પગે લાગવા ગઈ તો તેમણે તીખું કહી દીધું, અરે, આ જ છે એ વહુ જેણે અમારા ભાણેજની જાન લેવા પ્રયત્ન કર્યો હતો અને તમે એને હજુ ઘરમાં રાખ્યા છો? આખું ઘર સન્ન થઈ ગયું. પુત્ર ગભરાઈ ગયો, માનો ચહેરો ઉતરી ગયો અને શાલિનીની આંખો ભરાઈ ગઈ. માએ બહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, અરે બહેન, હવે બધું ઠીક થઈ ગયું છે. શાલિનીએ પોતાની ભૂલ માની લીધી છે અને બદલાઈ ગઈ છે, પરંતુ બુઆ સાસુએ વાત આગળ ધપાવી.
જુઓ બહેન, હું તો સાફ કહીશ, જેણે એકવાર ઝેર ઘોળવાની હિંમત કરી છે તેના પર ફરીથી વિશ્વાસ કરવો સમજદારી છે? આજે સેવા કરી રહી છે, પણ કોણ જાણે કાલે શું કરે? મારા ભાણેજની જિંદગીનો પ્રશ્ન છે. આ સાંભળી શાલિની ફૂટીને રડી પડી અને પતિના પગે પડી બોલી, મારા પર વિશ્વાસ રાખો, હું બદલાઈ ગઈ છું, મને એક વધુ મોકો આપો. પુત્ર અંદરથી તૂટી ગયો. તેણે મા તરફ જોયું અને પછી બોલ્યો, બુઆ, હું માનું છું કે શાલિનીએ મોટી ભૂલ કરી હતી, પણ આજે જે તે કરી રહી છે તે દેખાવ નથી. જો હું તેને માફ નહીં કરું તો આ ઘર હંમેશા દુઃખ અને દ્વેષનું ઘર બની રહેશે. હું તેને મોકો આપીશ. માએ ઊંડા સ્વરે કહ્યું, હા બહેન, મારો પણ એ જ મત છે. ભૂલ માનીને સુધારનાર માણસ ફરી એ જ ભૂલ કરતો નથી. અને જો આપણે જ તેને માફ નહીં કરીએ તો દુનિયાથી શું અપેક્ષા રાખીશું? બુઆ સાસુએ નાક ચડાવી પણ ચૂપ રહી ગઈ. એ રાત્રે ફરી ઘરનું વાતાવરણ ભારેલું હતું, પરંતુ આ વખત પુત્ર અને મા બંને શાલિનીના સાથમાં ઊભા હતા. શાલિનીએ સૂતા સમયે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મને એટલું ધીરજ અને શક્તિ આપજો કે હું મારા કર્મોથી દરેક શંકા દૂર કરી શકું. હવે હું આ ઘરની ભરોસો બનવા માંગુ છું, બોજ નહીં. અને અહીંથી શાલિની સામે નવી પરીક્ષા ઊભી થઈ ગઈ. હવે તેને ફક્ત પતિ અને સાસુ જ નહીં, પરંતુ સમગ્ર સંબંધીઓ અને સમાજની નજરોમાં પોતાને સાબિત કરવું હતું. બુઆ સાસુની વાતોએ ઘરમાં ફરી ભાર મૂક્યો. પુત્ર અને માએ તો શાલિનીને માફ કરી દીધી હતી, પરંતુ હવે સંબંધીઓની નજરોમાં તેનો અપરાધ વારંવાર આગળ આવવા લાગ્યું. દરેક કોઈ તીખું કહી દે, શું ખાતરી કે આ વહુ ફરી એ જ નહીં કરે? માને દુઃખ લાગતું, પુત્ર ચૂપ થઈ જતો અને શાલિનીનું દિલ ફરી તૂટી જતું. એ દરમિયાન એક દિવસ એવી ઘટના બની ગઈ જેણે શાલિની સામે વિશ્વાસની સૌથી મોટી અગ્નિ પરીક્ષા મૂકી દીધી. પુત્રની તબિયત અચાનક ફરી બગડી ગઈ. ઓફિસમાંથી પરત ફરતા જ તેને ભારે તાવ ચઢ્યો અને હાથ પગોમાં નબળાઈ અનુભવાવા લાગી. મા ગભરાઈને બોલી, હે ભગવાન, કાંઈ ફરી એ જ બીમારી તો નથી આવી ગઈ? બુઆ સાસુ તરત જ બોલી, મેં કહ્યું હતું ને, આ વહુ પર વિશ્વાસ ના કરશો, ચોક્કસ આ જ ફરી કંઈક કર્યું હશે. શાલિનીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે રડીને બોલી, ના માજી, આ વખતે હું સાચી જ નિર્દોષ છું. મેં દરેક દવા સમયસર આપી, કાંઈ જ ખોટું કર્યું નથી. પુત્ર તાવથી કાંપી રહ્યો હતો. માએ તરત જ નવા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, ચિંતા ના કરો, આ ફક્ત વાયરસનો તાવ છે. સમયસર દવા લેશો તો જલ્દી ઠીક થઈ જશે. પુત્રનો વાયરસનો તાવ ઠીક થવા લાગ્યો, પરંતુ બુઆ સાસુની જીભ હજુ પણ ઝેરી હતી. દરેક વખતે એ જ તીખી વાતો, આ વહુ પર ભરોસો ના કરશો, આ દેખાવા કરે છે. શાલિની બધું જ સાંભળતી અને ચૂપ રહેતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાના કર્મોથી જ જવાબ આપશે. થોડા દિવસો પછી અચાનક ઘરમાં મોટી મુશ્કેલી આવી. માની તબિયત મોડી રાત્રે અચાનક બગડી ગઈ. છાતીમાં દુખાવો થવા લાગ્યો, શ્વાસો ઝડપથી વધવા લાગ્યા. દીકરો પોતે તાવથી નબળો હતો, દોડધામ કરવાની હાલતમાં નહોતો, અને બુઆ સાસુ તો વધુ ગભરાઈ ગઈ અને રડી રડીને હોબાળો કરવા લાગી. એવા સમયે શાલિનીએ આખું ઘર સંભાળી લીધું. તેણે માએને સહારો આપી ખાટલા પરથી ઊભી કરી. દીકરો સંભાળી ન શક્યો તો તેણે એકલી જ માએને કારમાં બેસાડી અને હોસ્પિટલ તરફ દોડી પડી. રાતના અંધારા સૂનસાન રસ્તાઓ અને પરિસ્થિતિની ગંભીરતા હોવા છતાં તે નિર્ભય બની કાર ચલાવતી રહી. મા વારંવાર કહેતી હતી, વહુ, તું કેમ એટલી જાન લગાવી રહી છે? મારા માટે એટલી ચિંતા ના કર. શાલિનીની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ હોઠોમાંથી માત્ર એટલું જ નીકળ્યું, માજી, તમે મને દીકરી બનાવી છે. તમારું ઋણ હું કદી ચૂકવી શકીશ નહીં. જો તમને કાંઈ થયું તો હું જાતને કદી માફ ના કરી શકું. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ માએને તાત્કાલિક સારવાર આપી અને કહ્યું તે જો થોડો વધુ વિલંબ થયો હોત તો મોટો ખતરો થઈ શકતો હતો. સમયસર લાવવા બદલ આભાર. સવાર સુધી માની હાલત સ્થિર થઈ ગઈ. દીકરાએ કાંપતી અવાજમાં કહ્યું, શાલિની, આજે તું સાબિત કરી દીધું કે તું ફક્ત મારી પત્ની નથી, પરંતુ આ ઘરની સાચી ધડકન છે. જો તું ના હોત તો હું માને ગુમાવી દેતો. બુઆ સાસુ પણ સ્તબ્ધ રહી ગઈ. પહેલીવાર તેમણે ખુલ્લા શબ્દોમાં સ્વીકાર્યું, વહુ, હું ખોટી હતી. તું ખરેખર બદલાઈ ગઈ છે. આજે તું જે કર્યું તે કોઈ વહુ કરી શકે તેમ નથી. માએ શાલિનીનો હાથ પકડીને કહ્યું, આજે તું તારો પ્રાયશ્ચિત પૂરું કરી દીધું. તું હવે મારી વહુ નહીં, દીકરી છે. ઘરમાં ભાવનાઓ છલકાઈ ગઈ. દરેકની આંખોમાંથી આંસુ વહ્યા.
પરંતુ એ આંસુ દુઃખના નહીં, વિશ્વાસ પાછો આવવાના હતા. એ રાત્રે આંગણે દીવાના જ્યોત વધુ તેજ ચમકી રહ્યા હતા, જાણે સાક્ષી આપી રહ્યા હોય કે હવે આ ઘરની અંધારી છાયાઓ હંમેશા માટે મટાઈ ગઈ છે. મા હોસ્પિટલમાંથી પાછી આવ્યા પછી ઘરમાં જાણે નવી સવાર થઈ ગઈ હતી. દીકરો જે અત્યાર સુધી પોતાની પત્નીનો બદલાયેલું રૂપ જોઈ રહ્યો હતો, પરંતુ પૂરો વિશ્વાસ કરી શકતો નહોતો, તેણે એ રાત્રા પછી મનથી માન્યું કે શાલિની ખરેખર બદલાઈ ચૂકી છે. મા પણ તેને હંમેશા આશીર્વાદ આપતી અને કહેતી, દીકરી, તું મારી જિંદગી બચાવીને આ ઘર નહીં, મારી આત્મા પણ જીતી છે. પરંતુ અસલી કસોટી ત્યારે શરૂ થઈ જ્યારે સગા સંબંધીઓનું આવન જવન વધ્યું. કોઈ હાલચાલ પૂછવા આવ્યું, કોઈ જોવા કે હવે પરિવાર કઈ હાલતમાં છે. જેમ જ લોકો બેસતા, બુઆ સાસ કાનમાં કહી દેતી કે આ એ જ વહુ છે જેણે પહેલાં ઝેર આપ્યું હતું, અને સાંભળી સૌના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ જતું. એવા જ એક દિવસે દીકરો ઓફિસથી આવ્યો તો આંગણે કેટલાક સગા બેઠા હતા. એમાંથી એક કાકાએ હાસ્યમાં ટિપ્પણી કરી, દીકરા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો. તારી બીવીએ તને પહેલાં મારવા ઈચ્છ્યું અને હવે સેવા કરીને નામ કમાઈ રહી છે. અને બધાએ હસી પાડ્યું. પરંતુ એ હાસ્ય તીરના જેમ શાલિનીના દિલમાં ચૂભી ગયું. તે ચૂપચાપ ઉઠી હવે સૌની સામે આવી બોલી, હા, મેં ભૂલ કરી હતી. હું મારા ગુસ્સા અને અહંકારમાં અંધ બની ગઈ હતી. પરંતુ ભગવાનની દયા અને માયના વિશ્વાસે મને સાચો માર્ગ બતાવી દીધો. હવે હું ફક્ત આ ઘર સંભાળવા માટે જીવું છું. જો મારી સેવા દેખાવા જેવી લાગે તો હું વધુ મહેનત કરીશ, પરંતુ તમને બધાને આ વચન આપું છું કે આજે પછી મારા શ્વાસો પણ આ ઘર માટે જ ચાલશે. ખંડમાં શાંતિ છવાઈ ગઈ. સગા જે હજુ સુધી ટિપ્પણીઓ કરતા હતા તેમની આંખો ઝૂકી ગઈ. માએ ઊંચા અવાજે કહ્યું, મારી વહુ હવે કોઈની કર્કશ વાતોથી નહીં ડરે. જેણે પોતાની ભૂલ માન્ય કરી અને પોતાના કર્મોથી તેને સુધારી દીધી, એ સ્ત્રી સૌથી મોટી હોય છે. હવેથી મારા દીકરાની પત્ની પર કોઈ સવાલ નહીં ઉઠાવશે. દીકરો આગળ વધ્યો અને સૌની સામે શાલિનીનો હાથ પકડીને કહ્યું, મેં આ સ્ત્રીને માફ કરી છે અને આ જ મારી પત્ની છે, મારી તાકાત છે. જો કોઈ તેના પર આંગળી ઉઠાવશે તો એ મારી પર આંગળી ઉઠાવશે. સગા ચૂપ જઈ ગયા અને બુઆ સાસે પણ પહેલીવાર માથું ઝુકાવીને કહ્યું, ઠીક છે, મને માનવું પડશે કે આ વહુ હવે ખરેખર બદલાઈ ગઈ છે. એ રાત્રે જ્યારે બધા ચાલી ગયા તો શાલિની આંગણે ઊભી આકાશ તરફ જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા, પરંતુ આ વખતે આંસુ બોજના નહીં, પરંતુ હળવાશ અને સંતોષના હતા. તેણે મનમાં કહ્યું, પ્રભુ, હવે મને વધુ કોઈ કસોટી ના આપશો. હું મારી જિંદગી તમારા માટે આ પરિવારની સેવામાં જ લગાવી દઈશ. ઘરના આંગણે દીવાના જ્યોત સ્થિર હતી. સંબંધોની નવી વ્યાખ્યા હવે એ ઘરની દિવાલો પર લખાઈ ચૂકી હતી. ભૂલ કરતાં મોટું માફ કરવો હોય છે અને શંકા કરતાં મોટી વસ્તુ વિશ્વાસ હોય છે. તો મિત્રો, આ હતી કથા, પત્નીને થપ્પડ મારવાની એટલી મોટી સજા. આ કથાએ અમને શીખવ્યું કે સંબંધો ગુસ્સા અને શંકાથી નહીં, પરંતુ વિશ્વાસ અને ધીરજથી ચાલે છે. એક ભૂલ માણસને અંધું બનાવી દે છે, પરંતુ એ જ ભૂલ જ્યારે સ્વીકારવામાં આવે અને સુધારવામાં આવે ત્યારે સંબંધો વધુ મજબૂત બની જાય છે. યાદ રાખજો, પતિ પત્નીનો સંબંધ માત્ર સાથે રહેવાનો નહીં, પરંતુ એકબીજાની ઇજ્જત કરવા અને સમજવાનો હોય છે. ગુસ્સાની એક ચિંગારી જો સંભાળવામાં ના આવે તો એ આખું ઘર સળગાવી દે છે, પરંતુ માફી અને પ્રેમનો દીવો એ જ ઘર પ્રકાશથી ભરપૂર કરી દે છે. જો આ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઇક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ શીખને સમજી શકે. અને હા, અમારા ચેનલ કથા વિદ નિક્કીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારા સહયોગથી જ અમને નવી નવી વાર્તાઓ લાવવાની પ્રેરણા મળે છે. અને હવે કમેન્ટમાં જરૂર લખીને જણાવશો કે આ વાર્તાનો કયો મોનોધો તમને સૌથી વધુ સ્પર્શી ગયો. ફરી મળીએ એક નવી દિલને સ્પર્શી લેતી વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખ્યાલ રાખજો. ધન્યવાદ.